મેલબોર્નમાં મળેલી હાર બાદ શું ટીમ ઇન્ડિયા હજુ પણ WTCની ફાઇનલમાં પહોંચી શકે છે? તો યસ વી કેન. હજુ પણ ભારતની ટીમ લોર્ડ્સમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકે છે. જો કે ઓફકોર્સ ચાન્સીસ ઓછા થઈ ગયા છે, પરંતુ પેલું કહેવાય છે ને, ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. કેવી રીતે પહોંચાશે એની વાત કરીએ તો સૌથી પહેલા તો ઓસ્ટ્રેલિયા સામે રમાનાર 5મી ટેસ્ટ મેચ ફરજિયાત આપણે જીતી જવી પડશે. જો આ 5મી ટેસ્ટ મેચ હાર્યા તો ટીમ ઇન્ડિયા ઓફિશિયલી WTCની ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર થઈ જશે. 5મી ટેસ્ટ જીતી ગયા બાદ પણ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર 2 મેચની ટેસ્ટ સિરીઝના રિઝલ્ટ ઉપર ટીમ ઇન્ડિયાએ ડિપેન્ડ રહેવું પડશે. જો શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-0 થી હરાઈ દે તો ભારતની ટીમ WTCની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે. જો કદાચ એક મેચ ડ્રો જાય છે અને એક શ્રીલંકાની ટીમ જીતી જાય છે તો પણ ભારતની ટીમ WTCની ફાઇનલ માટે ક્વોલિફાય કરી દેશે. ઇન શોર્ટ, શ્રીલંકામાં રમાનાર આ 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ મેચ ન જીતવી જોઈએ. જો ઓસ્ટ્રેલિયા એક પણ મેચ જીતી ગયું તો ભારતને બદલે ઓસ્ટ્રેલિયા ક્વોલિફાય થઈ જશે. એટલે ભાઈ આપણે સૌથી પહેલા તો 5મી ટેસ્ટ જીતવાની છે અને પછી શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને હરાઈ દે એવી આશા રાખવાની. શું લાગે છે તમને? ભારતની ટીમ WTCની ફાઇનલ માટે ક્વોલિફાય થશે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો.